નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો તમે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ છે અને આગળ ઉપર જેમ બધા માટે દરેક વખતે બે ઓપ્શન્સ હોય છે, એક તો જોબ કરવી અથવા તો ફર્ધર સ્ટડી કરવી. તો એમાંથી અત્યારે એવો ટાઈમ થઈ ગયો છે કે તમે કદાચ ચૂઝ કરી લીધું હશે કે કયા ફિલ્ડમાં તમારે જવું, તમારે જોબ માટે જવું કે તમારે ફર્ધર સ્ટડીઝ માટે જવું. તો આ એક નાનકડો વિડીયો છે, પૂરો જોજો કે જે લોકો જોબ માટે વિચારે છે તો એમને જસ્ટ એટલું જ ઇન્ફોર્મ કરવાનું છે કે અત્યારની કોમ્પિટિટિવ એજની અંદર તમે જોબ માટે જઈ રહ્યા છો તો તમને જે બેઝિક સેલરી મળે છે અરાઉન્ડ 15,000થી 20,000 આપણે માનીએ. તમે કોઈ પણ ફિલ્ડમાં સાયન્સ ગ્રેજ્યુએટ હોય તો 15,000થી 20,000 રૂપિયા સ્ટાર્ટિંગ તમને આપી શકે. બહુ સારું પરફોર્મન્સ હોય, સારી કંપની હોય તો વધીને 25,000 આપી શકે. પણ આ ફિલ્ડમાં 10 વર્ષ 15 વર્ષનો અનુભવ કર્યા પછી જો તમારી પાસે ઉચ્ચ ડિગ્રી નથી તો એક જગ્યાએ તમને કન્સ્ટ્રેન્ટ આવે, સ્ટોપ આવે, બરાબર. એટલા માટે થઈને અત્યારે એવો ટ્રેન્ડ છે જે વાલીઓને પણ ખબર છે, ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આનાથી માહિતગાર હોય છે કે શું કરવું જોઈએ તમારે. કે અત્યારે જ્યારે ભણવાનો સમય છે, કૌટુંબિક જવાબદારીઓ જ્યારે નથી તમારા ઉપર, ત્યારે વધારે પડતું હાયર સ્ટડીઝને લોકો પ્રિફર કરતા હોય છે. અત્યારે ભણવાનો ટાઈમ છે તો ટૂંકમાં ભણી લેવું. તો એના માટે સેકન્ડ ઓપ્શન આપણે જઈએ તો છે ફર્ધર સ્ટડીઝ. ફર્ધર સ્ટડીઝમાં પણ માહિતીના અભાવે અથવા તો પેરેન્ટ્સના કહેવાથી વિદ્યાર્થીઓએ એવો નિર્ણય લીધો હોય કે જે લોકોએ BSc કરેલું છે તો એમ કે અમે MSc કરશું, જે લોકોએ B.Pharm કરેલું છે તો કહેશે અમે M.Pharm કરશું, અને જે લોકોએ BE કરેલું છે અથવા BTech કરેલું છે તો એ લોકો કહેશે અમે માસ્ટર્સ ડિગ્રી M.Tech કરશું. પણ તમે એક વસ્તુ સમજો, BScની અંદર ઉદાહરણ તરીકે તમે 30 સબ્જેક્ટ ભણતા હોય તો આગળ માસ્ટર ડિગ્રી 2 વર્ષની અંદર તમે એમાંથી જ કોઈ એક સબ્જેક્ટ ચૂઝ કરી અને એમાં થોડા ડીપમાં જશો, બરાબર. તો થશે કેવું કે તમને BSc કેમેસ્ટ્રી અથવા BSc મેથેમેટિક્સ અથવા BSc બાયોલોજી, માઇક્રોબાયોલોજી કર્યા પછી જે જોબ ઓપોર્ચ્યુનિટીઝ, જે કરિયર ઓપ્શન્સ મળતા હતા એ જ તમને મળશે આગળ ઉપર. અને એમાં પણ એક કોલેજની અંદર 100 જણની સીટ, એટલે એમાંથી માનો કે 50% આપણે એવા ગણીએ કે જે લોકો આગળ ફર્ધર સ્ટડી માટે જશે, તો એ ફર્ધર સ્ટડી કરવાવાળા તમારી પાસે 50નું કોમ્પિટિશન તો MSc માટે પણ છે. તો ત્યારે પણ જ્યારે જોબ લેવા જશો આફ્ટર MSc, ત્યારે પણ એવી શક્યતા છે કે યુ હેવ ટુ ફેસ ધ કોમ્પિટિશન, બરાબર. અત્યારે આજુબાજુમાં કે કોઈ પણ જગ્યાએ તમે સાંભળતા હશો કે MNC કંપનીમાં જોબ મળી જાય તો સારું કરિયર